પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 3 મુદ્દા છે જે આપણે ડિટેલમાં જોવાના છે. એક નાણાકીય નિર્ણયો, રોકાણ સંબંધિત મૂડી અને ડિવિડન્ડને લગતા, પછી એના હેતુઓ, નફાનો અને સંપત્તિનો મહત્તમીકરણ, ને 2 ભાગમાં કાયમી અને કાર્યશીલ મૂડીમાં. એમાં આપણે હેતુઓ જોતા હતા. હેતુઓ તમને સેપરેટ એક્ઝામમાં પૂછાય છે કે નફાનો મહત્તમીકરણનો હેતુ જણાવો. તે નફાનો મહત્તમીકરણનો હેતુ કોને લગતો છે? તો કે રોકાણ કરનાર, એટલે કે શેર ધારકોને ધ્યાનમાં રાખીને તમારે એને યાદ રાખવાનું છે કે ભાઈ કંપનીની અંદર કોઈ પણ શેર ધારક હોય એ ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે? જ્યારે એને એ કંપનીમાં વધારે નફો મળતો હોય તો. તમે કોઈ પણ કંપનીને ક્યારે શેર ખરીદો કે જ્યારે એ 100 રૂપિયાનો શેર છે 500 નો થવાનો હોય તો, બરાબર, તો જ શેર ખરીદે. 100 રૂપિયાનો શેર છે એ 70 રૂપિયા 40 રૂપિયા થાય તો કોઈ કંપનીના શેર ખરીદે નહીં. એટલે હંમેશા શેરધારક શું ઈચ્છતો હોય કે મારા પૈસામાં મને વધારે નફો મળે, મારી વધારે સંપત્તિ બને અને મારી વધારે નફો બને. તો શેરધારક છે ને મહત્તમ ડિવિડન્ડ મળવાની આશાએ નફાના મહત્તમીકરણનો હેતુ હોય એટલે શેર દીઠ કમાણીમાં એ શું કરવાનો છે? વધારો. અહીંયા આપણે શેર દીઠ કમાણી આપણે વધારી શકીએ, એની માટે આપણે નફાનું મહત્તમીકરણ હતું. પછી બીજું આપણે જોયું તો સંપત્તિનો મહત્તમીકરણનો હેતુ. સંપત્તિના મહત્તમીકરણની અંદર શું કરવાનું છે? કંપનીની જે ટોટલ મિલકતો છે એમાં વધારો કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, કંપની પાસે અત્યારે 2 ફેક્ટરીઓ છે તો 2 ફેક્ટરીમાંથી 10 ફેક્ટરીઓ કેમ બનાવવી? બરાબર છે. કંપની પાસે 50 મશીન છે, એના 500 મશીન કેમ બનાવે? અને સંપત્તિનું મહત્તમીકરણ કહેવાય. સંપત્તિનું મહત્તમીકરણ થાય એનો મિનિંગ અહીંયા એવો થાય કે કંપનીનો વિકાસ થાય, અને કંપનીનો વિકાસ થાય એનો મિનિંગ એવો થાય કે કંપનીના શેરના પ્રાઇસ વધે. શેરના પ્રાઇસ વધે એનો મિનિંગ એવો થાય કે શેર ધારકોની આવકમાં વધારો થાય. તો અહીંયા નફાનો મહત્તમીકરણ હોય કે સંપત્તિનો મહત્તમીકરણ હોય, બંનેની અંદર શેર ધારકોની મિલકતમાં અને શેર ધારકોની આવકમાં વધારો થવો જોઈએ. શેર ધારકને વધુમાં વધુ ડિવિડન્ડ મળવું જોઈએ અને શેર ધારકની જે શેરની કિંમત હોય એમાં પણ વધારો થવો જોઈએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પેલું છે આપણી પાસે નફાનું મહત્તમીકરણ અને બીજું છે આપણી પાસે સંપત્તિનું મહત્તમીકરણ. તો બંને વચ્ચે બેઝિક શું ડિફરન્સ છે? બંને વચ્ચે બેઝિક ડિફરન્સ છે કે આપણે કોઈ પણ કંપનીનો શેરનો ભાવ અત્યારે 1000 રૂપિયા પર શેર હોય, કોઈ પણ કંપની, દાખલા તરીકે અહીંયા કંપની છે આપણી રિલાયન્સ, તો રિલાયન્સ કંપનીનો શેરનો ભાવ 1000 રૂપિયા છે, એક શેરનો ભાવ, બરાબર છે. ધ્યાન આપજો અહીંયા, સન્નાટો કેમ થઈ ગયો છે ક્લાસમાં? કે મેન બધા 12 વાગ્યા એટલે વાતો કરવા વાળા. એક કંપનીના શેરનો ભાવ કેટલા રૂપિયા છે? 1000 રૂપિયા છે. તો હવે આપણે આ કંપનીના ફોર એક્ઝામ્પલ 10 શેર ખરીદીએ. ઓકે, 10 શેર આપણે આ કંપનીના ખરીદીએ તો કેટલા રૂપિયાના શેર થાય? 10,000 રૂપિયા આપણે ચૂકવવાના થાય. તો હવે આ તમે 10,000 રૂપિયાનું શું કર્યું છે? આ કંપનીમાં રોકાણ કર્યું છે, એટલે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો તમારો પહેલો હેતુ એ હોય કે તમને નફાનું મહત્તમીકરણ મળે. કંપનીને જે પણ નફો થાય એમાંથી વધુમાં વધુ ડિવિડન્ડ તમને મળે એ તમારી આશા હોય. તો ફોર એક્ઝામ્પલ, કંપનીને આ વખતે નફો થયો છે 100 કરોડનો. તો 100 કરોડનો નફો થયો છે ત્યારે તમને 2000 રૂપિયા ડિવિડન્ડ આપ્યું છે. કેટલું ડિવિડન્ડ આપ્યું છે? 2000. તો તમારી શું ઈચ્છા હોય કે ભાઈ કંપની છે એ 500 કરોડનો નફો કરે. કંપની છે એ કેટલાનો નફો કરે? 500 કરોડનો. તો આ શું થયું? નફાનું મહત્તમીકરણ થયું. એનાથી તમને શું ફાયદો થયો? જો કંપની 500 કરોડનો નફો કરશે તો તમને કેટલું ડિવિડન્ડ મળશે? 10,000 રૂપિયા ડિવિડન્ડ મળશે ને. તો વધુમાં વધુ ડિવિડન્ડ મળે એવી તમારી આશા હોય. તો આ તમારી આવક છે, આ તમારી શું છે?
આ તમારી આવક છે. તો આ તમારી આવક શું થાય અહીંયા વધી, તેને કહેવાય નફાનું મહત્તમીકરણ. સંપત્તિનું મહત્તમીકરણ એટલે શું? અહીંયા એક શેરની કિંમત કેટલા રૂપિયા છે? 1000 રૂપિયા છે ને એક શેરની કિંમત, હા કે ના? હવે જો કંપનીની સંપત્તિ વધે, કંપનીનો વિકાસ થાય, કંપનીનો વિસ્તાર વધે, બરાબર, કંપની પ્રોડક્શન અને નફો વધે, તેનો મિનિંગ શું થાય? શેરની કિંમત એ વધે, હા કે ના? તો અહીંયા આપણી પાસે એક શેરની કિંમત કેટલા રૂપિયા છે? 1000 રૂપિયા પર શેર છે. તો શેર માર્કેટ અપ જાય તો શેરની કિંમત એ વધે ને. તો એવું બની શકે કે આ 1000 રૂપિયાનો શેર છે ને એ 4000 રૂપિયાનો થઈ જાય, 4000 રૂપિયા પર શેર થઈ જાય, બને ને? 1000 રૂપિયાનો શેર છે એની કિંમત કેટલી થઈ જાય? 4000 રૂપિયા. એક શેરની કિંમત 4000 થાય તો તમે કેટલા શેર ખરીદ્યા હતા? 10 શેર ખરીદ્યા હતા ને. અહીંયા આપણે કેટલા શેર ખરીદ્યા છે? 10 શેર ખરીદ્યા છે. તો આપણી પાસે 10 શેર છે. તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કેટલું કર્યું હતું? ઇન્વેસ્ટમેન્ટ કેટલું કર્યું હતું? 10,000. ક્યારે? જ્યારે 1000 રૂપિયાનો શેરનો ભાવ હતો ત્યારે. 1000 રૂપિયા ભાવ હતો ત્યારે આપણે 10,000 રૂપિયા રોક્યા હતા. હવે ઈ શેરનો ભાવ કેટલા રૂપિયા થઈ ગયો છે? 4000. તો અત્યારે આપણી સંપત્તિ એટલે અત્યારે આપણા શેરની પ્રોપર્ટી કેટલા રૂપિયાની થઈ ગઈ છે? 40,000. એનો મિનિંગ શું થયો? આમાં કેટલાનો વધારો થયો? આમાં વધારો થયો 30,000 રૂપિયાનો. તો આ શું બતાવે છે આપણને? સંપત્તિનું મહત્તમીકરણ. ફરક છે સંપત્તિનું મહત્તમીકરણ, નફાનું મહત્તમીકરણ વચ્ચે. જ્યારે તમને ડિવિડન્ડ વધુ મળે શેર દીઠ, તમને ડિવિડન્ડ કેટલું મળતું હતું? 2000. એની બદલે કેટલું મળે? 10,000. તેને શું કહેવાય? નફાનું મહત્તમીકરણ. અને અહીંયા આપણો શેરની કિંમત કેટલી છે? 1000. અને શેરની કિંમત 1000 ની જગ્યાએ 4000 થાય, તેને શું કહેવાય? સંપત્તિનું મહત્તમીકરણ. તો આ બંનેમાં ફાયદો કોને છે? તમને. તો કંપનીનો આ હેતુ હોય. હજુ કંપની તમને ડિવિડન્ડ વધુ આપે અને શેરની પ્રાઇસ નીચી જાય તો કંપનીને નુકસાન થાય, અને શેરની પ્રાઇસ વધે ને કંપની ડિવિડન્ડ નો આપે ને તો પણ કંપનીને નુકસાન જાય, કોઈ એના શેર ન ખરીદે. એટલે ડિવિડન્ડની આવક છે નફાનું મહત્તમીકરણ છે, એના કારણે છે. અને સંપત્તિનું મહત્તમીકરણ એ જે શેર દીઠ કિંમતમાં વધારો છે. આ બંને ક્લિયર છે? હવે આની અંદર આપણે એક આ ટોપિક જોયો તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય કોને કહેવાય? તો કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે સંપત્તિનું જે વર્તમાન મૂલ્ય હોય એમાંથી એમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તમારે કાઢી નાખવું. અત્યારે ફોર એક્ઝામ્પલ કંપનીની વેલ્યુએશન કેટલી છે? અત્યારે ફોર એક્ઝામ્પલ કંપનીની વેલ્યુએશન છે 200 કરોડ રૂપિયા. તો કંપની સ્ટાર્ટ કરવા માટે આપણે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા? 80 કરોડ. તો અત્યારે ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું છે આપણી પાસે? 120 કરોડ. આ આપણે આઈ થિંક ચાલી ગયું છે. તો અહીંયા આપણે સંપત્તિના મહત્તમીકરણમાં હતા કે સંપત્તિનું મહત્તમીકરણ ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે કે નેટ પ્રેઝન્ટ વેલ્યુને પ્રમાણે હોય. ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેરધારકની સંપત્તિનું સર્જન કરે છે. અહીંયા શેરધારકની સંપત્તિ એટલે તમારી સંપત્તિ કેટલા રૂપિયાની હતી? 10,000 ની હતી ને. 1,000 નો શેર હતો, હવે 40,000 થઈ ગઈ, તો તમારી પ્રોપર્ટી વધી, બરાબર છે? તાજી સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યના આધારે તેના નાણાકીય નિર્ણયો જ કંપનીના સ્વીકારવા જોઈએ છે. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત હોય છે. આ સંપત્તિનો રોકડ પ્રવાહને માપદંડ તરીકે પણ ઓળખવામાં આવે છે, નફાના હિસાબ તરીકે અવગણવામાં આવે છે. અહીંયા અંડરલાઈન કરજો, રોકડ પ્રવાહના માપદંડ તરીકે ગણવામાં આવે. રોકડ પ્રવાહનો માપદંડ એટલે કેશ ફ્લો રેશિયો. એ કંપની પાસે અત્યારે રોકડમાં કેટલી પ્રોપર્ટી છે એને આધારે ગણવાનો છે. નફાના હિસાબી નફાની અવગણના કરવામાં આવે. શું લેવા? કારણ કે હિસાબી નફો હોય એની અંદર દેવું પણ હોય, એ તમારે અહીંયા બાદ કરવું પડે. એટલે અહીંયા આપણને આપેલું છે કંપનીના સંપત્તિનું વર્તમાન મૂલ્ય માટે જરૂરી મૂડીરોકાણ વચ્ચેનો તફાવત એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. આ તમારો અર્થ છે. આ તમારો અર્થ છે. અહીંયા તમે હેડિંગ આપી દેજો. ચોખ્ખું વર્તમાન મૂલ્ય. તો ચોખ્ખા વર્તમાન મૂલ્ય માટેનો આ તમારો અર્થ છે. આટલો તમારો અર્થ છે. અને અહીંયા તમે હેડિંગ આપી દેજો સૂત્ર. આ તમારું સૂત્ર છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે શું? જો તમને સૂત્ર યાદ રહી ગયું તો સૂત્ર ઉપરથી વ્યાખ્યા બનાવી નાખો, હાલે. ને વ્યાખ્યા આવડતી તેના ઉપરથી સૂત્ર બનાવી નાખો તો હાલે. બંનેનો મિનિંગ અહીંયા એક જ છે. આ યાદ રાખવાનું છે. આ એક્ઝામમાં આવે છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય, બરાબર? આ એનો અર્થ અને આ એનું સૂત્ર. તો કે નાણાકીય સંચાલકે એવા નાણાકીય નિર્ણય લેવા જોઈએ કે જેનાથી કંપનીની સંપત્તિ મહત્તમ બને. કંપનીની સંપત્તિ મહત્તમ એટલે કંપનીના શેરના ભાવ વધે, બરાબર છે? જો કંપની દ્વારા સંપત્તિનું મહત્તમીકરણ થશે તો તેનો પ્રતિબિંબ શેર બજારના શેરના ભાવ ઉપર આવશે. તો અહીંયા અંડરલાઈન કરો.
તેનું પ્રતિબિંબ શેર બજારના ભાવ ઉપર આવશે. અહીંયા સંપત્તિનું મહત્તમીકરણ થી શેર બજારના ભાવમાં શેરની પ્રાઇસ શું થશે? વધશે. એટલે 1000 રૂપિયાનો શેર કેટલાનો થશે? 4000 નો, 5000 નો. તો એને કહેવાય સંપત્તિનું મહત્તમીકરણ. તો શેર બજારમાં શેરના ભાવ વધશે, પરિણામે શેર હોલ્ડરની સંપત્તિ મહત્તમ બનશે. શેર હોલ્ડરની સંપત્તિ મહત્તમ બનશે એટલે તમે શેર કેટલાનો ખરીદ્યો હતો? 1000 રૂપિયાનો, એની જગ્યાએ હવે કેટલાનો થઈ જશે? 4000 નો. એટલે મિનિંગ શું? તમે 10,000 નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, અત્યારે એના 40,000 થઈ ગયા. તેને કહેવાય સંપત્તિનું મહત્તમીકરણ. જેના કારણે શેર હોલ્ડરની મિલકતમાં વધારો થશે. શેર હોલ્ડરની મિલકત 10,000 ની હતી, બદલે થઈ ગઈ 40,000. તો નાણાકીય નિર્ણયો લેવા માટે કંપનીના મહત્તમીકરણનો હેતુ યોગ્ય અને સાર્વત્રિક રીતે સ્વીકાર્ય બન્યો છે અને નફાના મહત્તમીકરણના અભિગમ કરતા સંપત્તિનો મહત્તમીકરણ ચડિયાતો છે. શું લેવા? અહીંયા અંડરલાઈન કરજો. નફાના મહત્તમીકરણ કરતા સંપત્તિનો મહત્તમીકરણનો અભિગમ ચડિયાતો છે. એટલે અહીંયા એવું તમને કહેવા માંગે છે કે અહીંયા નફાનું મહત્તમીકરણ છે ને, નફાનું મહત્તમીકરણ આને ઓછું મહત્વ છે અને સંપત્તિનું મહત્તમીકરણ છે એને વધુ મહત્વ છે. શું લેવા? બોલો. આ વધારે મહત્વનું છે, આ ઓછું મહત્વનું છે. શું લેવા? શું કારણ છે એનું? અહીંયા તમારા શેરના ભાવ વધે છે, અહીંયા તમને ડિવિડન્ડ વધુ મળે. તો ડિવિડન્ડ વધારે મળે કે શેરના ભાવ વધારે હોય? શેરના ભાવ વધારે થાય, બરાબર ને? અને ડિવિડન્ડનું પ્રમાણ કેવું હોય? હંમેશા ઓછું હોય. કંપની હંમેશા ઓછામાં ઓછું ડિવિડન્ડ આપે. તમે ફોર એક્ઝામ્પલ 10,000 રૂપિયાના શેર ખરીદ્યા હોય ને, તો કંપની એના ઉપર ખાલી 50 રૂપિયા કે 100 રૂપિયા ડિવિડન્ડ આપે તમને, બરાબર છે? હવે એ એક શેરની કિંમત 1000 રૂપિયા હોય, એવા 10 શેર તમે ખરીદ્યા હોય તો ટોટલ તમને 50 રૂપિયા ડિવિડન્ડ આપે. એટલે એક શેર ઉપર 5 રૂપિયા ડિવિડન્ડ આપે, એટલે 1005 રૂપિયા તમને મળે. જ્યારે સંપત્તિના મહત્તમીકરણમાં 1000 રૂપિયાનો શેર છે, સીધો 1500 વયો જાય, તો એનો મિનિંગ શું થયો? એક શેરે 500 રૂપિયા મળ્યા, તો 10 શેરે 5000 મળ્યા. તો ડિવિડન્ડની વેલ્યુ હંમેશા ઓછી હોય. ડિવિડન્ડની આંકડો હંમેશા કેવો હોય? નાનો હોય. એટલે નફાનું મહત્તમીકરણ હોય ને, એમાં ઓછું મહત્વ હોય, કારણ કે એમાં પૈસા આપને એટલે શેર ધારકને કેવા મળે? ઓછા મળે. સમજાણું? જ્યારે સંપત્તિના મહત્તમીકરણમાં એક શેર 1000 નો સીધો 500 થઈ જાય, એવા 10 શેર હોય તો સીધા 5000 રૂપિયા ફાયદો થઈ ગયો. એમાં વધારે મહત્વ છે. એટલે આને વધુ મહત્વ છે, આને ઓછું મહત્વ છે. પ્રોફેસર સોલોમન સંપત્તિના મહત્તમીકરણના હેતુની તરફેણ કરે છે, કારણ કે સોલોમનને ફાયદો થયો છે શેર બજારમાં, એટલે એ એમ કહે છે કે હા, આમાં દોવું જોઈએ. હું એમ કહું છું. પ્રોફેસર મુનાફસરે સંપત્તિના મહત્તમીકરણની તરફેણ કરે છે, બરોબર છે? કારણ કે એ એવું માને છે કે શેરના ભાવ વધે ને તો જ તમને વધારે પૈસા મળે. ડિવિડન્ડ હંમેશા કેવું હોય? ઓછું હોય. એટલું જોઈ લે. લાભ. ફાઇનાન્સ મેનેજમેન્ટ કરો તેનાથી શું ફાયદો થાય? તમે પૈસાને મેનેજ કરો શું ફાયદો થાય? તો વ્યાખ્યા પ્રમાણે આપણે શું કીધું હતું? જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે. હાગે ને? તમે પૈસાને મેનેજ કરો તો પહેલો ફાયદો શું થાય? જ્યારે તમારે પૈસાની જરૂર હોય ને ત્યારે તમને પૈસા મળી રહે. તો પહેલો એ ફાયદો છે. તો 1950 પછી વિશ્વ સ્તરે ધંધાકીય પર્યાવરણ અને આર્થિક સંપત્તિના પ્રવાહના પરિવર્તનને કારણે મહત્વ વધ્યું છે. એ ભલે વધ્યું. પહેલું શું છે? નાણાંની જરૂરિયાતનો અંદાજ આવે. તમે જો ફાઇનાન્સનું મેનેજમેન્ટ કરો ને તો તમને ખબર પડે કે આપણી પાસે આવક કેટલી છે ને આપણી પાસે જાવક કેટલી છે, બરાબર છે? પૈસાનો મેનેજમેન્ટ જ ન હોય તો ક્યાં કેટલા રૂપિયાની જરૂર છે તમને ખબર જ ન હોય. પૈસા ઉડાડ્યા જ કરો, છેલ્લે શું થઈ જાવ? તમે ખાલી. તો નિશ્ચિત સમય દરમિયાન ધંધા માટે લાંબા ગાળા અને ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત કેટલી રહેશે તેનો અંદાજ તમને મળે. લાંબા ગાળાની જરૂરિયાત એટલે કેવી? કે ભાઈ કંપનીને આગળ વધારવા માટે કેટલા પૈસા જોશે. ટૂંકા ગાળાની એટલે અત્યારે કંપનીને ચલાવવા માટે કેટલા રૂપિયા જોશે. દાખલા તરીકે કાચો માલ છે, પગાર છે, ખર્ચ છે, બધા ચૂકવવા માટે. પછી નાણાંની પ્રાપ્તિ. ફાઇનાન્સનું મેનેજમેન્ટ કરો તો તમને ખબર પડે કે પૈસા ક્યાંથી લેવાય. ફોર એક્ઝામ્પલ, મારે એક મકાન લેવું છે અથવા મારે એક બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો મારે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે 10 લાખ રૂપિયાની જરૂર છે, અથવા એમ માનો કે ભાઈ 10 કરોડની જરૂર છે. તો સૌથી પહેલા આપણે પૈસા ક્યાંથી લઈ શકીએ? બોલો. કે જ્યાંથી મળે નથી લઈ લેવાય? એમ ન લઈ લેવાય તો તને ફાઇનાન્સ મેનેજમેન્ટ નથી આવડતું. લોન લેવાય. તો લોન નો ટકાવારી 12% છે. હાલો, તો ભાઈ લઈ લેવાય, એને પાર્ટનર બનાવી દેવાય. ઓકે, પછી બીજું કઈ?
પૈસા આપણી પાસે નથી, આપણે જોવે છે. બોલો બીજે કઈ રીતે પૈસા મળે તમને? શેર બહાર પડાય? નો બહાર પડે શેર. ભાગીદારી કરાય, પછી પોતાના અંગત પૈસા લવાય, પછી નવો ભાગીદાર લવાય, કા બેંક માંથી લોન લેવાય, કા પછી આપણી પર્સનલ પ્રોપર્ટી વેચી નખાય છે ને, ઘણા બધા ઓપ્શન. તો આ બધા ઓપ્શન ઉપર તમે વિચાર કરો, આ બધા ઓપ્શન ઉપર તમે એનાલિસિસ કરો, અને આ બધા ઓપ્શન માંથી તમને કયો ઓપ્શન બેસ્ટ લાગે છે એ તમે નક્કી કરો. તેને કહેવાય ફાઇનાન્સ મેનેજમેન્ટ. જેનાથી શું થાય કે ભાઈ નાણાંની પ્રાપ્તિ ક્યાંથી કરવાની છે જેનાથી આપણે ઓછામાં ઓછા પૈસે પડી રહે. બરાબર છે? તો નાણાંની પ્રાપ્તિના સ્થાનને કરકસરયુક્ત પસંદગી કરી ઓછી પડતરે આપણે નાણાંની પ્રાપ્તિ કરવાની. ઓછી પડતર એટલે જેમાં આપણો પૈસો કેવો હોવો જોઈએ? ઓછો. એટલે આપણે ટૂંકમાં વ્યાજ ને બધું ઓછું ચૂકવવાનું. અંકુશ અને આયોજન, ત્યાં કેટલા રૂપિયાનું રોકાણ કરવાનું છે એ તો ફાઇનાન્સનું મેનેજમેન્ટ કરો ખબર પડે કે ભાઈ આટલી જગ્યાએ આટલા રૂપિયા જોશે. અને બીજું કેટલા રૂપિયા વધીને ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે એને કહેશું ફાઇનાન્સ કંટ્રોલ. બરાબર? ફરવા ગયા હોય તો આપણા ખીચામાં 5,000 રૂપિયા હોય, બરાબર, તો આપણે પ્લાનિંગ કર્યું હોય ને કે ભાઈ 5,000 માંથી 500 રૂપિયા જવાની ટિકિટ થશે, 1,000 રૂપિયા આપણે એને રોકાશું એના થશે, પછી જમવાના 500 થશે, તો એ શું થયું? એ થયું આયોજન નાણાંનું. પરંતુ એ 5,000 ની અંદર જ ફરીને પાછું વયું આવવાનું છે, એ થયું નાણાંનું અંકુશ. તમે ફરવા ગયા 5,000 લઈને ફરીને આવ્યા હતા 2 લાખ રૂપિયા વાપરીને વી આવ્યા, એવું હાલે નહીં. તો નાણાંનો ઉપયોગ કરકસર યુક્ત થવો જોઈએ અને નાણાંનું આયોજન સાથે અને અંકુશ પણ હોવું જોઈએ. નાણાંની વહેંચણી આપણે અહીંયા દરેક ડિપાર્ટમેન્ટમાં કરવાની છે. અહીંયા ખરીદ વિભાગ, ઉત્પાદન વિભાગ, માર્કેટિંગ વિભાગ વગેરે. તો જુદા જુદા વિભાગો વચ્ચે નાણાંની એવી રીતે વહેંચણી કરવી જેથી દરેક વિભાગને પર્યાપ્ત નાણાં મળી રહે. ફોર એક્ઝામ્પલ, તમે ઉત્પાદન વિભાગમાં તમારી પાસે ફોર એક્ઝામ્પલ 1 કરોડ રૂપિયા છે, ઉત્પાદન વિભાગમાં તમે 90 કરોડ રૂપિયા નાખી દીધા, એટલે ઉત્પાદન થઈ ગયું ફૂલ, થઈ ગયું ગોડાઉન ફૂલ. હા કે ના? વધ્યા કેટલા? 10 લાખ રૂપિયા. એ 10 લાખ રૂપિયામાંથી તમે માર્કેટિંગ કર્યું, તમે સેલ્સ ડિપાર્ટમેન્ટ કર્યો, તમે એડવર્ટાઇઝિંગ કર્યું, બરાબર છે? તો 10 લાખ રૂપિયા જે માર્કેટિંગમાં એકચ્યુઅલમાં જોતા હતા કેટલા? 40 લાખ રૂપિયા અથવા 30 લાખ રૂપિયા, અને આપણી પાસે બજેટ કેટલું આવ્યું? 10 લાખનું. તો એવું થવું જોઈએ નહીં. વધારે પડતા પૈસા તમે પ્રોડક્શનમાં નાખી દો અને ઓછા પૈસા માર્કેટિંગમાં વાપરો તો પછી માર્કેટિંગ નહીં થાય, તો પછી ઓલું પ્રોડક્શન વેચાય નહીં. એટલે બધી જગ્યાએ કેવું રહેવું જોઈએ? બેલેન્સ રહેવું જોઈએ. પછી આપ્યું છે આપણને તરલતાની જાળવણી. અહીંયા તરલતા એટલે શું થાય બોલો? તરલતા કોને કહેવાય? નહીં, તરલતાને કહેવાય લિક્વિડિટી. તરલતા 3 પ્રકારની હોય, બરાબર છે? તરલતા એટલે શું થાય ખબર છે? કેશ ફ્લો રેશિયો એને કહેવાય કે ભાઈ તમે ઝડપથી કેટલા રૂપિયાને કન્વર્ટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, મારી પાસે 10 લાખ રૂપિયા કેશ પડ્યા હોય તો તમે એમ કહો કે સાહેબ અત્યારે આ વસ્તુ બહુ સસ્તી પડે છે, લઈ લ્યો, તો ઉભા પૈસા આપી દો, બરાબર? એટલે ઉભા વસ્તુ ખરીદી શકો. તો મિનિંગ શું? ત્યાંની તરલતા ઝડપી છે, એટલે ઝડપથી એ પૈસાને તમે ઉપયોગમાં કરી શકો છો. પછી બીજી તરલતા આવે, મીડિયમ આવે, કે જેમાં તમારે પૈસા લાવતા વાર લાગે. દાખલા તરીકે પૈસા પડ્યા છે તમારા બેંકમાં, રાતના 10 વાગે કોકે કીધું કે ભાઈ અત્યારે 2 લાખ રૂપિયા ફટાફટ લઈ આવો, આ 5 લાખનો જે કાચો માલ છે ને 2 લાખમાં મળે છે. બેંક ક્યારે ખુલશે? મોર્નિંગમાં. તો તમારે 2 લાખ રૂપિયા મોર્નિંગમાં મળશે, તેને કહેવાય તરલતા ઓછી. અને સૌથી ઓછી કોને કહેવાય? કે ભાઈ તમે 10 લાખ રૂપિયા ક્યાં રોક્યા છે? ફિક્સ ડિપોઝિટમાં અથવા કોઈ જમીનમાં રોકેલા છે. તો કોક એમ કે આ 5 લાખનો માલ 2 લાખમાં મળે છે, તો ભાઈ આપણે એમ કહીએ ઘડીક 5-10 દી ખમી જાવ, જમીન વેચાઈ જાય, પૈસા આવશે તો અમે લઈ લેશું. તેને કહેવાય તરલતા સૌથી ઓછી, કે એ પૈસા ઝડપથી કન્વર્ટ નહીં થઈ જાય. સમજાણું? તો એક એવા પૈસા હોય કે જે ઝડપથી કન્વર્ટ થાય, એક ધીમા થાય ને એક સૌથી ધીમા થાય. રેડી છે? તો એ આપણી 3 પ્રકારની તરલતા આવે. તો એ આપણે નક્કી કરવાનું છે કે આપણે કંપનીમાં પૈસાની તરલતા કેવી રાખવી. જો કાયમી મૂડી હોય ને એની તરલતા કેવી હોય? કાયમી મૂડીની તરલતા કેવી હોય? સૌથી ઓછી હોય, બરાબર ને? અને કાર્યશીલ મૂડીની તરલતા કેવી હોય? સૌથી વધુ. કારણ કે ઝડપથી તમારે પૈસા તમારા હાથમાં આવે, ઝડપથી એનો ઉપયોગ તમે કરી શકો.
તો અહીંયા આપણે શું કીધું છે કે ભાઈ રોકડ પ્રવાહ પત્રક અથવા રોકડ અંદાજપત્ર તૈયાર કરી તરલતાની જાળવણી કરે છે જેથી ચોક્કસ રોકડ શિલક હાથ ઉપર રહી શકે. ચોક્કસ રોકડ શિલક એટલે મારી પાસે અત્યારે 10 લાખ રૂપિયા છે, 10 લાખ રૂપિયા મેં જમીન ખરીદવામાં નાખી દીધા, તો મારે અત્યારે 2000 રૂપિયાનો અથવા 50,000નો કાચો માલ ખરીદવો હોય તો ક્યાંથી લાવીશ પૈસા? તો એ પૈસા ને યોગ્ય મેનેજમેન્ટ કર્યું કહેવાય નહીં. બરાબર, તમારે શું કરાય, એ 10 લાખ રૂપિયામાંથી 6 થી 7 લાખ રૂપિયા લાંબા ગાળા માટે રોકાય અને બાકીના 3 લાખ રૂપિયા ટૂંકા ગાળા માટે રખાય, જેનાથી એને શું કહેવાય, રોકડ પ્રવાહ પત્રક અથવા રોકડ અંદાજપત્ર આપણે તૈયાર કરીએ જેનાથી હાથ ઉપર તમારી પાસે પૈસા પડી રહે. ટૂંકમાં અહીંયા તમારી પાસે પૈસા છે ટૂંકા સમય માટે પણ હોવા જોઈએ, લાંબા ગાળા માટે પણ હોવા જોઈએ. બહાર તમે ક્યાંક ફરવા ગયા, ફોર એક્ઝામ્પલ કે ભાઈ ઢોસો ને ઇડલી ખાવા ગયા, બરાબર છે, હવે અહીંયા બિલ તમારે ચૂકવવાનું આવ્યું, તો આમ પાકીટ કાઢ્યું તો પાકીટમાં મૂળ 5 રૂપિયા પડ્યા હતા, પણ તમારા બેંક ખાતામાં 50 લાખ રૂપિયા પડ્યા છે. બિલ કેમ દેશો? બિલ કેમ દેશો? પોસિબલ નથી. એનો મિનિંગ શું થયો? તમારી પાસે હાથ પર શિલક નથી. તેનો મિનિંગ અહીંયા એવો છે કે 50 લાખ રૂપિયા તમારી પાસે હોવા છતાંય તે ન્યા તમને વાસણ ધોવરાવશે. શું લેવા? અરે એ બધું નહીં, એ બધું એને હાથ પર રોકડ જ કહેવાય, ગૂગલ પે નહીં. બેંકમાં પડ્યા છે ને બેંકમાં જાવ તો જ પૈસા મળે, એને હાથ પર રોકડ ન કહેવાય. તમે ઓનલાઈન જેમ ફટ કરીને પૈસા એના ખાતામાં નાખી દો ને, સ્વાઇપ કરે, બધાને હાથ પર રોકડ જ કહેવાય, જે તમે તરત પે કરી શકો. અહીંયા તરત પે નો ઓપ્શન નથી આપણી પાસે, સમજો. એટલો બધો ડીપમાં ન ઉતરો. અહીંયા કહેવાનો અર્થ શું છે કે તમારી પાસે જે પણ પૈસા હોય એમાંથી અમુક પૈસા તમારે કેશ ફ્લોમાં રાખવા પડે, એટલે કે તમારી પાસે હાથ પર રોકડ હોવી જોઈએ, અને અમુક પૈસા છે લાંબા ગાળે રાખવા જોઈએ. અમુક લોકો શું કરે, બધા પૈસા હાથ પર રોકડે રાખે કે બધા પૈસા લાંબા ગાળા માટે મૂકી દે, તો એવું કરાય નહીં. બધી જગ્યાએ બેલેન્સ હોવું જોઈએ, એને કહેવાય ફાઇનાન્સ મેનેજમેન્ટનું મહત્વ. પછી આપ્યું છે નાણાંની વહેંચણી. કોની કોની વચ્ચે કરવાની છે નાણાંની વહેંચણી? એ નાણાંની વહેંચણી કોની કોની વચ્ચે કરવાની છે? આપણે ડિવિડન્ડ તરીકે આપણે આપવાનો છે, નફાનો કેટલો ભાગ ધંધામાં પુનઃ રોકાણ માટે રોકવાનો છે. તેનો મિનિંગ શું થશે? આ ડિટેલમાં હજી આગળ ભણવાનું બાકી છે. આપણી કંપનીને 100 કરોડનો પ્રોફિટ થયો, તો 100 કરોડમાંથી કંપનીમાં રીઇન્વેસ્ટ કેટલું કરવું? આ વખતે 100 કરોડ રૂપિયા મળ્યા, તો 100 કરોડમાંથી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરવું, અને એ 100 કરોડમાંથી કેટલા રૂપિયા ડિવિડન્ડ તરીકે આપવા? તો એ ડિપેન્ડ કરે છે કે કંપનીની સિચ્યુએશન ઉપર. જો કંપની પાસે બહુ વધારે પડતા પૈસા છે, વધારે પડતી પ્રોપર્ટી છે, કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે, બરાબર, 100 કરોડની કંપનીને કોઈ વેલ્યુ જ નથી, તો કંપની એના 40-50 કરોડ રૂપિયા ડિવિડન્ડ તરીકે આપી દે, અથવા ઇવન 80% રકમે ડિવિડન્ડ તરીકે આપી દે. બીજી સિચ્યુએશન છે કે કંપની બહુ ખોટમાં છે, બરાબર, કંપની ઉપર ઘણું બધું લેણું છે અને કંપનીને 100 કરોડનો નફો થયો, તો કંપની શું કરે? એ ડિવિડન્ડ નો આપે, અથવા આપે તો એ કેવું આપે? માત્ર 5 કરોડ રૂપિયાનું આપે, 95 કરોડ કંપનીમાં રીઇન્વેસ્ટ કરી દે, બરાબર છે. તો એ આપવું પડે, નકર ભાગી જાય શેર ધારકો. તું એક કંપનીમાં શેરમાં પૈસા રોક્યા તે, હવે એ કંપની તને ડિવિડન્ડ જ નથી આપતી, તું શું કર? અને કંપની ખોટમાં છે ને ડિવિડન્ડ નથી આપતી, તો તું શું કર? શેર વેચી દે ને તું, તો કંપનીને ખોટ આવી. એટલે કંપનીને જાળવવો હોય તને કે ભાઈ તું વેચ જ નહીં, તો એમ નહીં, કંપની લોસમાં ચાલે છે અને છતાં પણ તું શેર વેચ નહીં, તો મારે શું કરવાનું? તો મારે તને ડિવિડન્ડ આપવાનું. જેનાથી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તું શેર નો વેચ. સમજાણું? ન સમજાણું?
કંપની ખોટમાં હોય ને છતાંય કંપની પૈસા ઉછીના લઈને તમને ડિવિડન્ડ આપે. નકર તમે શેર વેચી દો તો કંપનીની વેલ્યુએશન હાવ ડાઉન થઈ જાય એમ. બરાબર છે. પછી આપ્યું છે કે ચાલુ મિલકતોનું સંચાલન. ચાલુ મિલકતો કોને કહેવાય અને કાયમી મિલકત કોને કહેવાય? બોલો, કોને કહેવાય? ચાલુ મિલકતો કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ, આપણી પાસે 10 લાખ રૂપિયાનો કાચો માલ છે, તેને શું કહેવાય? અને આપણી પાસે 5 કરોડનું મશીન છે, એને શું કહેવાય? એને કાયમી મિલકત કહેવાય. બરાબર. તો જે એવી મિલકત કે જે લાંબા ગાળા માટે જોવા મળે છે એ આપણી કાયમી મિલકત છે, અને ટૂંકા ગાળા માટે છે એ ચાલુ મિલકત છે. તો ચાલુ મિલકતમાં રોકડ, દેવાદારો, માલ સામાન, વહેંચણી પત્રક, જામીનગીરી, બેંક સિલક વગેરેનો સમાવેશ છે. આ ચાલુ મિલકતોના રોકાણ માટેની નીતિ ઘડવા માટે આનો ઉપયોગ થાય છે. પછી આપ્યું છે નાણાકીય નિર્ણયો. તમારે ફાઇનાન્સનું ડિસિઝન લેવું હોય, દાખલા તરીકે મૂડી બજેટ બનાવવું છે, ડિવિડન્ડ નીતિ નક્કી કરવી છે, નફાનું પુનઃરોકાણ કરવું છે, તો આ અંગે નાણાકીય સંચાલન તમને ઉપયોગી છે. દાખલા તરીકે ડિવિડન્ડ નીતિ, નફાની વહેંચણી વચ્ચે સંકલન. જો આ તમને શું કહેવા માંગે છે? ડિવિડન્ડ નીતિ અને નફાની વહેંચણી વચ્ચે સંકલન. આપણી પાસે ફોર એક્ઝામ્પલ આપણી કંપનીમાં 100 કરોડનો નફો થયો છે, બરાબર છે. તો કન્ડિશન પહેલી આપણી એવી છે કે આપણી કંપની ખૂબ જ સદ્ધર છે, એટલે બહુ વધારે પડતી આપણી કંપની કેપેબલ છે. તો આ સિચ્યુએશનમાં આપણે શું કરશું? આ સિચ્યુએશનમાં આપણે 90 કરોડ રૂપિયાને શું કરશું? ડિવિડન્ડ આપશું. અને 10 કરોડ રૂપિયાનું આપણે શું કરશું? રીઇન્વેસ્ટમેન્ટ. તો આ તમે ડિસિઝન લીધું કે શું કરવું. બરાબર છે. પછી સિચ્યુએશન બીજી આપણે જોઈએ કે ભાઈ આપણી કંપની છે, આ બીજી સિચ્યુએશનમાં આપણી કંપની તો કે ભાઈ ખૂબ જ ખોટમાં છે, ખૂબ જ કંપની ખોટમાં છે. તો આપણે શું ડિસિઝન લેશું? તો આપણે ડિસિઝન લેશું કે ભાઈ 95 કરોડ રૂપિયા છે ને એને આપણે કરવાના છે રીઇન્વેસ્ટમેન્ટ, અને એમાંથી આપણે આપવાનું છે 5 કરોડનું ડિવિડન્ડ. તો આ ડિપેન્ડ કરે છે કંપનીની સિચ્યુએશન ઉપર. જ્યારે તમે ફાઇનાન્સ મેનેજમેન્ટ કરો તો જો કંપની બહુ સદ્ધર હોય તો ડિવિડન્ડ વધુ હશે, રીઇન્વેસ્ટમેન્ટ ઓછું હશે. કંપની બહુ ખોટમાં થશે તો રીઇન્વેસ્ટમેન્ટ વધુ હશે, ડિવિડન્ડ ઓછું હશે. પછી આપ્યું છે આપણને કંપનીની શાખમાં વધારો. ધંધાની શાખમાં એટલે ધંધાની ક્રેડિબિલિટી વધે, કંપનીની આબરૂ વધે. ફોર એક્ઝામ્પલ, કંપની યોગ્ય રીતે ફાઇનાન્સ મેનેજમેન્ટ કરતી હોય તો ટાઈમ ટુ ટાઈમ જ્યાંથી પણ એણે વસ્તુ ખરીદી હશે એને પેમેન્ટ આપશે. કંપની પાસે ફાઇનાન્સ મેનેજમેન્ટ હશે તો એના કર્મચારીઓને ટાઈમ ટુ ટાઈમ પગાર આપશે, ટાઈમ ટુ ટાઈમ ડિવિડન્ડ આપી શકશે, ટાઈમ ટુ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે. તો માર્કેટમાં લોકો કંપનીના વખાણ કરે કે ભાઈ અમને ટાઈમ ટુ ટાઈમ પગાર મળી જાય છે, અમને તો ટાઈમ ટુ ટાઈમ ડિવિડન્ડ મળી જાય છે. બરાબર છે. જ્યાંથી પણ કંપનીએ વસ્તુ ખરીદી હોય, કાચો માલ ખરીદ્યો હોય, એને ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ થઈ જાય છે, તો એનાથી કંપનીની શાખમાં વધારો થાય, કારણ કે કંપની ફાઇનાન્સ મેનેજમેન્ટ કરે છે. હવે કંપની આવું કાંઈ ફાઇનાન્સ મેનેજમેન્ટ ન કરે તો એ પગાર ઈ થાય મજા આવે ત્યારે, બરાબર, એ પેમેન્ટ ઈ મેળ આવશે તો દેવું, નકર ભૂલી જવાનું. તેનો મિનિંગ શું થાય? કંપનીની ક્રેડિબિલિટી ઘટે. બરાબર છે. તો કંપનીની પ્રગતિ અને વિકાસમાં ધંધાકીય સંચાલન બહુ મહત્વનું છે. કાર્યક્ષમ નાણાકીય સંચાલન નાણાકીય અનુકૂળતા ઊભી કરે છે, જેથી કર્મચારીઓનો જે પગાર છે, લેણદારોને સમયસર ચૂકવણી છે, પરિણામે કંપનીની શાખમાં શું થાય? વધારો થાય. તો અહીંયા જોઈ લો ફટાફટ, ન સમજીને. શેના ઉપર હશે? કોઈ પણ કંપનીમાં પૈસાનું ડિસિઝન લેવાય એનો આધાર શેના ઉપર હોય? એનો આધાર હોય કંપનીની સિચ્યુએશન ઉપર. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, તમે ક્યાંય ફરવા જાઓ અને તમારી પાસે 5000 રૂપિયા હોય, બરાબર છે, અને એ ફરવા જાઓ એટલે બધું નક્કી જ કર્યું હોય કે ભાઈ જવાનો ખર્ચો, રોકાવાનો ખર્ચો, ખાવા પીવાનો ખર્ચો, ફરવાનો ખર્ચો, લિસ્ટ બનાવી નાખો. આટલું જ આપણે ખર્ચો કરવાનો, આટલામાં આટલી, એટલે ફરીને એટલા સમયમાં પાછું આવવાનું. મિનિંગ શું થયો એનો મિનિંગ એવો થયો કે તમે ફાઇનાન્શિયલ ડિસિઝન લીધું છે કારણ કે તમે ગરીબ છો, અથવા તમારી પાસે પૈસા કેવા છે? ઓછા છે. તો જ આવું ડિસિઝન લ્યો ને તમે, હા કે ના? હવે ફરવા જવાનું છે
50 લાખ ખાતામાં પડ્યા છે, કાંઈ તમારે વિચારવાનું છે? એનો મિનિંગ અહીંયા એવો છે કે ત્યારે તમારે કોઈ ડિસિઝન લેવાની જરૂર નથી. તો એ ડિપેન્ડ કરે છે કે તમે કેટલા કેપેબલ છો. એવી રીતે કંપની ડિપેન્ડ કરે છે કે કંપની પૈસાનું કઈ રીતે ડિસિઝન લે છે. કંપની જો બહુ વધારે પડતી સદ્ધર હશે તો એ ડિવિડન્ડ કેવું આપશે? વધારે. અને કંપનીમાં રીઇન્વેસ્ટમેન્ટ કેવું હશે? ઓછું. હવે કંપની બહુ વધારે પડતી ખોટમાં હશે, કંપનીને ખુદને 2000 કરોડનો લોસ હાલે છે અને કંપનીને આ વખતે 100 કરોડનો ફાયદો થયો, તો કંપની શું કરે? એ 2000 કરોડના લોસને રિકવર કરે ને, તો એ ડિવિડન્ડ કેવું આપશે? બહુ ઓછું. અને રીઇન્વેસ્ટમેન્ટ કેવું કરશે? સૌથી વધુ. તો એ ડિપેન્ડ એના ઉપર કરે છે, કંપનીની સિચ્યુએશન ઉપર. બરાબર છે? તો અહીંયા આપણે 3 પ્રકારના ડિસિઝન જોવાના છે. કયા કયા ડિસિઝન જોવાના છે આપણે? પેલો જોવાનું છે રોકાણ સંબંધિત, ક્યાં પૈસા રોકાય કે જેનાથી ઝડપથી નફો થાય. લોન કેટલી રીતે લેવાય, અને ત્રીજું છે ડિવિડન્ડ કઈ રીતે અપાય. ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરાય, ડિવિડન્ડ કઈ રીતે અપાય. આ બધું અહીંયા ડિસિઝન આપણે લેવાનું છે. પેલું આપણી પાસે આપ્યું છે રોકાણ સંબંધિત નિર્ણય. રોકાણ સંબંધિત નિર્ણય એટલે શું? અહીંયા ધ્યાન આપો. પહેલા એનું આપણે એક કેસ સ્ટડી જોઈ લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. હવે આપણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. આ બિઝનેસ ની અંદર આપણે જે જગ્યા લીધેલી છે ને, એ આપણે રેન્ટ ઉપર લીધેલી છે. કે જગ્યા છે આપણે ભાડે લીધેલી છે. બરાબર છે? એનું ભાડું કેટલું છે? તો કે 50,000 રૂપિયા પર મંથ. પછી આપણી પાસે જે એમ્પ્લોય છે, એમ્પ્લોયને આપણે પગાર કેટલો આપીએ છીએ? તો કે 25,000 રૂપિયા. બરાબર છે? પછી આપણે જે કાચો માલ રો મટીરિયલ લાવીએ છીએ એ આપણે કેટલા રૂપિયા લાવીએ છીએ? તો કે 50,000 રૂપિયાના. એટલે આવી રીતના ઘણા બધા ખર્ચાઓ છે. આ સિચ્યુએશન ની અંદર કંપનીએ શું કર્યું છે? કંપનીએ લીધી છે લોન. કંપનીએ લોન કેટલા લીધી છે? તો કે 5 કરોડ રૂપિયાની. 5 કરોડની લોન લીધી છે તો એના ઉપર હપ્તો પણ આવશે. હપ્તો એવું માનીને ચાલો કે ભાઈ દર મહિને આપણે 1,50,000 રૂપિયાનો હપ્તો આવે છે, એવું માનીને ચાલો. સિમ્પલ. બરાબર છે? એવું માનીને ચાલો કે ભાઈ દર મહિને 1,50,000 રૂપિયાનો બેંકનો હપ્તો આવે છે. હવે તમે 10 કરોડ રૂપિયા, સોરી 5 કરોડ રૂપિયા ઉછીના લીધેલા છે. આ ઉછીના થયા ને તમારા. આ ઉછીના લઈને તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. એમાં જમીન ભાડે છે, પગારે દેવાનો, કાચો માલ લાવવાનો છે, માર્કેટિંગ કરવાનું, આ બધા ખર્ચા છે ટૂંકમાં. અને અહીંયા જે હપ્તો આવે છે એ પણ તમારે કાઢવાનો છે. અને અહીંયા તમે બિઝનેસ કર્યો છે સ્ટાર્ટ. બરાબર છે? તો હવે તમારી પાસે પહેલો ઓપ્શન એ છે કે આ 5 કરોડ રૂપિયામાંથી તમે 4 કરોડ રૂપિયાની આ જમીન લઈ લો. આ જગ્યા લઈ લો 4 કરોડની, અને 1 કરોડ રૂપિયાનો તમે કંપનીને સ્ટાર્ટ કરો અને એમાં બિઝનેસ સ્ટાર્ટ કરો. તો શું કરાય? એવું કરાય કે ન કરાય? ન કરાય. કેમ ન કરાય? કારણ કે 4 કરોડ રૂપિયા જમીનમાં હલવાઈ જાય. આ જમીન લાંબા ગાળા માટે થઈ ગયું ને. એ 4 કરોડ રૂપિયાનું રિટર્ન કઈ નહીં આવે. તો તમારે શું કરવું જોઈએ? તમારે આને રેન્ટ ઉપર રખાય. બરાબર છે? અને બાકી તમારે 5 કરોડ રૂપિયાથી બિઝનેસ સ્ટાર્ટ કરાય. એટલે બિઝનેસ વધારે પૈસાથી સ્ટાર્ટ કરો તો પ્રોડક્શન એ વધુ થશે, સેલ પણ વધુ થશે, નફો પણ વધુ થશે. તો આ થયું રોકાણ સંબંધિત નિર્ણય. હવે કેસ નંબર 2 આપણે જોઈએ બ્લુ માર્કરે. એની અંદર આ જ બિઝનેસ આપણે સ્ટાર્ટ કરવાનો છે અને આપણે આવી કોઈ લોન લીધેલી નથી. બરાબર? આપણે કોઈ આવી જગ્યા ભાડે રાખેલી નથી. આપણી ખુદની પાસે 50 કરોડ પડ્યા છે આમને. આપણી પાસે ખુદની પાસે 50 કરોડ આમને પડ્યા છે. કોઈ આપણી ઉપર લેણું નથી, કોઈ જવાબદારી જ નથી. બરાબર છે? આમને 50 કરોડ રૂપિયા આપણી પાસે પડ્યા છે અને આપણે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે. તો આ જમીન લેવાય કે ન લેવાય? લઈ જ લેવાય. આમાં કદાચ 5 કરોડ ભલે ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયા, તમારે શું કામ છે? તમારે કઈ આવા કઈ હપ્તા ભરવાના છે? નથી ભરવાના. આવું કઈ ભાડું કાઢવાનું નથી કાઢવાનું. તો આને કહેવાય ફાઇનાન્સ ડિસિઝન. ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું તો એ પણ ડિપેન્ડ કરે છે કેના ઉપર? કંપનીની સિચ્યુએશન ઉપર. કંપની સદ્ધર હશે તો કંપની લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરશે. કંપની સદ્ધર નહીં હોય તો એ નહીં કરે. બરાબર છે? તમારી પાસે અત્યારે 10, 20, 50 લાખ રૂપિયા હોય. બરાબર? 50 લાખ રૂપિયા કોક તમને એમ કે ભાઈ આ ધંધો સ્ટાર્ટ કરવાનો છે, અથવા
સામે ઓલું મકાન છે, અત્યારે 10 લાખનું મકાન છે, લઈ લે, 5 વર્ષ પછી મકાનના 20 લાખ થઈ જાય, તો તમે લઈ લો કે નહીં? આ લઈ લો તમે. હવે તમે મહિને 15,000 કમાવશો, બરોબર છે, ખીચામાં કાંઈ નથી, ખાતામાં કાંઈ નથી, 15,000 તમારી આવક છે મહિનાની, એમાં તમારે 4,000 ઘરનું ભાડું ભરવાનું છે, ઘરમાં પછી રાશન ભરવાનું છે, બરોબર, બીજા નાના મોટા ખર્ચા છે, પેટ્રોલનો ખર્ચો છે ને આ બધું. પછી ત્યારે કોઈક ભાઈબંધ તમને સલાહ દે કે આમે 10 લાખનું મકાન છે, તો લઈ લે, 5 વર્ષ પછી 20 લાખ થાય, તો તમે લઈ શકો? ડિપેન્ડ કેના ઉપર છે? સિચ્યુએશન ઉપર, બરોબર. તો જો તમારી પાસે વધારે પડતા પૈસા હોય અને કંપની સદ્ધર હશે, તો કંપની ક્યાં રોકાણ કરશે? લાંબા ગાળામાં. અને કંપની સદ્ધર નહીં હોય અને કંપનીને પૈસાની બહુ વધારે પડતી જરૂર હશે ને ખર્ચા વધુ હશે, તો કંપની ક્યાં રોકાણ કરશે? ટૂંકા ગાળામાં, જેનાથી ઝડપથી પૈસા બીજા બનાવીને એ બધી રીતે કંપની આગળ આવી શકે. એટલે સમજાણું રોકાણ સંબંધિત નિર્ણય. આમાં એકની એક જ ચેનલ છે, સાયકોલોજી છે આખી, કે ભાઈ જો તમારી પાસે પૈસા હોય તો લાંબા ગાળાનું રોકાણ થાય, ને પૈસા ન હોય તો ન થાય. તો સૌથી પહેલો આપ્યું છે આપણને રોકાણ સંબંધિત નિર્ણય. તો શું કીધું છે આપણને કે ધંધાની કાયમી મિલકતમાં લાંબા ગાળા માટે કાયમી મૂડીનું રોકાણ થાય છે. કાયમી મિલકતમાં રોકાણ કેવું હોય? હંમેશા લાંબા ગાળા માટે. કાયમી મિલકત કોઈ હોય, યંત્ર હોય, જમીન હોય, ગમે એ. તો જે કાયમી મિલકતમાં ભવિષ્યમાં મૂડી ભંડોળનું રોકાણ કરવાનું છે, તે મિલકતની પસંદગી અને તેના રોકાણ અંગે નિર્ણય ધંધાકીય સંચાલકોએ લેવા પડે છે. ભવિષ્યમાં આ પૈસાનો ડબલ થશે કે આમાં રોકાણ કરાય કે ન કરાય. અત્યારે હાઈવે ટચ આપણને જમીન મળતી હોય 5 કરોડમાં, અને 2-5 વર્ષ પછી 5 કરોડના 20 કરોડ થવાના કે નથી થવાના? હા, તો કે થવાના. તો રોકાણ કરાય કે ન કરાય? કરાય કે ન કરાય? પણ કંપનીને અત્યારે 20 કરોડની ખોટ છે, તો શું કરાય? તો ન કરાય, પૈસા જ નથી. તો જો કંપની પાસે સદ્ધરતા હશે ને તો કરવાનું, બાકી નહીં કરવાનું. તો રોકાણ અંગેના નિર્ણયોને મૂડી બજેટિંગ કહે છે. અહીંયા અંડરલાઈન કરો, રોકાણ અંગેના નિર્ણયને મૂડી બજેટિંગ કહે છે. એટલે અહીંયા તમે રોકાણ અંગે સંબંધિત નિર્ણય છે ને, એટલે અહીંયા તમે લખી નાખો બીજું નામ એનું મૂડી બજેટિંગ. અહીંયા લખી નાખજો. તમને એક્ઝામમાં આ પ્રશ્ન પણ પૂછાય કે મૂડી બજેટિંગ સમજાવો, તો એમાં જ તે રોકાણ સંબંધિત નિર્ણય આવે. રોકાણ અંગેના નિર્ણયોમાં જોખમનું તત્વ રહેલું છે. એવું બને કે લાંબા ગાળે તમે 5 કરોડની જમીન લીધી, બરાબર, અત્યારે કંપની સદ્ધર છે, કંપની પાસે 50 કરોડ આમને પડ્યા છે, કંપની 4 કરોડની જમીન લઈ લે. ઓકે, શું કીધું તું તમને? આ 4 કરોડના 10 કરોડ થાય, હા કે ના? તો અત્યારે તમે 4 કરોડની લીધી, 2 વર્ષ પછી ત્યાં ભૂત થતું હોય તો 4 કરોડના 40 લાખે થઈ જાય. તો જોખમ છે લાંબા ગાળા માટે, બરાબર ને? તો આથી રોકાણ અંગેના નિર્ણયમાં મૂલ્યાંકન, અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભ આપણે જોવા જોઈએ. આપણી પાસે અત્યારે ભાઈ સમજો કે ભાઈ આપણી પાસે 5 કરોડ રૂપિયા છે. હવે ઈ પહેલો ઓપ્શન તમારી પાસે ઈ છે કે ઈ 5 કરોડ રૂપિયાને તમે કોઈ એક જમીનમાં રોકી દો, લાંબા ગાળાની મિલકત લઈ લો. 5 કરોડ રૂપિયા છે, 5 કરોડ લઈ લાંબા ગાળા માટે મૂકી દો. 2 વર્ષ પછી એના કેટલા રૂપિયા થાય? 7 કરોડ રૂપિયા એવું માનીને ચાલો. 5 કરોડ રૂપિયા તો તમારી પાસે છે. આ 5 કરોડ રૂપિયા તમે લાંબા ગાળા માટે કાયમી મિલકતમાં રોક્યા 2 વર્ષ માટે. 2 વર્ષ પછી 5 કરોડની જમીન છે, 7 કરોડની થઈ ગઈ. તમને કેટલા નફો થયો? 2 કરોડનો. હવે તમારી પાસે બીજો ઓપ્શન છે કે તમારી પાસે જે 5 કરોડ રૂપિયા છે, બરાબર છે, એ 5 કરોડ રૂપિયા થી તમે એક બિઝનેસ સ્ટાર્ટ કરો, જેમાં તમે પોતે એક્સપર્ટ છો, એની માર્કેટમાં બહુ વધારે પડતી ડિમાન્ડ છે. હવે એ 5 કરોડ રૂપિયાનો પૂરેપૂરું ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે એક બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. 2 વર્ષ પછી કંપનીની વેલ્યુએશન 15 કરોડ છે. તો એનો મિનિંગ એવો છે કે ધંધામાં તમે 5 કરોડ રોક્યા ટૂંકા ગાળામાં, બરાબર છે, અને એ 5 કરોડના થઈ ગયા 15 કરોડ, અને લાંબા ગાળામાં 5 કરોડ રોક્યા તેના થઈ ગયા 7 કરોડ. તો આમાંથી કયું ડિસિઝન લેવાય? 15 કરોડ લેવાય. તો એનો મિનિંગ શું થયો? અપેક્ષિત મૂલ્યાંકન વળતર કેમાં વધુ છે? ટૂંકા ગાળામાં. તો એ ડિસિઝન લેવાય. આ સમજાય છે ને હું બોલું છું? એ હા કે ના? હા, નો સમજાણું તને તો ધ્યાન ક્યાં છે તારું? મેં શું સમજાવ્યું તો કે તો શું સમજાણું તને? તારી પાસે પૈસા છે, એની તું કોઈ પ્રોપર્ટી ખરીદ,
એવું માનીને હાલ કે છે, બરાબર છે. તો લાંબા ગાળે તને જે નફો થાય એની જગ્યાએ ટૂંકા ગાળે નફો વધુ થાય તો તું કયું ડિસિઝન લે? ટૂંકા ગાળા વાળું લે ને. તને કે અપેક્ષિત વળતર. તો જ્યારે ધંધાકીય સંચાલકો પાસે નાણાંનું રોકાણ કરવા માટે, ભાઈ અહીંયા ધ્યાન આપો હવે, નાણાંનું રોકાણ કરવા માટે એક કરતા વધુ વિકલ્પ હોય ત્યારે કાયમી મિલકતમાં રોકાણ અંગેના નિર્ણયો લેવા પડે. વિકલ્પ હોય ત્યારે નાણાકીય રોકાણ અંગેના નિર્ણયો આપણે લેવા પડે. નાણાકીય રોકાણ અંગેના નિર્ણયો એટલે શું થશે કે આપણી પાસે ઘણા ઓપ્શન છે ને, લાંબા ગાળામાં પૈસા રોકો કે ટૂંકા ગાળામાં રોકો. એવા આપણી પાસે તો બે એક્ઝામ્પલ આપણે જોયા કે ભાઈ ધંધામાં રોકો અથવા જમીનમાં રોકો. જ્યારે તમારી પાસે પૈસા હોય ત્યારે તમારી પાસે સલાહ દેવા વાળા અને ધંધા તમારી પાસે ઘણા બધા હોય. તો આવા તમારી પાસે 20 રસ્તા હોય, તો 20 માંથી ક્યાં ઇન્વેસ્ટ કરવા એ તમારે જોવાનું છે, બરાબર. તો એને કહેશું ફાઇનાન્શિયલ ડિસિઝન ઇન ઇન્વેસ્ટમેન્ટ, એટલે રોકાણમાં. તો આની માટે ઘણી બધી પદ્ધતિઓ છે. પેલું છે પે બેક મેથડ, પછી છે રેટ ઓફ રિટર્ન મેથડ અને ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો મેથડ. હવે આમાં બહુ ડિટેલમાં ઉતરવાનું નથી, ખાલી નામ યાદ રાખવાના છે. એક્ઝામમાં 2 માર્કમાં પૂછાય છે. અહીંયા એક પ્રશ્ન લખી નાખો, 2 માર્ક. આપણી પાસે આ પદ્ધતિઓના નામ તમારે યાદ રાખવાના છે. પરત પદ્ધતિ, વળતરના દરની પદ્ધતિ અને વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ. હવે જો તમે આગળ અભ્યાસ કરો બીકોમ, એમકોમ અથવા સીએ, તો એમાં ડિટેલમાં બધું આવશે પ્રમાણમાં, બરાબર છે. પછી આપ્યું છે આપણને રોકાણ સંબંધિત નિર્ણયને અસર કરતા પરિબળો. અસર કરતા પરિબળો એટલે શું કે જ્યારે તમે રોકાણ અંગેનો નિર્ણય લ્યો ત્યારે કઈ કઈ પ્રોબ્લેમ તમારી સામે આવે. તો પેલી પ્રોબ્લેમ કઈ છે? કુલ મૂડીની જરૂરિયાત. તમારી પાસે જે પૈસા છે એમાંથી કેટલા પૈસાની તમારે જરૂર છે અત્યારે હાલમાં. તો તમારી પાસે 5 કરોડ રૂપિયા છે, એમાંથી 2 કરોડની હાલમાં જરૂર છે, તો તમારે અત્યારે શું કરાય? તમારી પાસે અત્યારે 5 કરોડ છે, એમાંથી તમારે 2 કરોડની અંદર હાલમાં જરૂર છે, તો તમારે શું કરાય? 5 કરોડની જમીન લેવાય કે ન લેવાય? ન લેવાય. તો એને અસર કરતું પરિબળ છે કુલ મૂડીની જરૂરિયાત. બીજું છે રોકાણમાંથી ભવિષ્યમાં મળવા પાત્ર વળતરનો દર. તો જો લાંબા ગાળામાં પૈસા રોકો છો તો 2 કરોડનો ફાયદો થાય છે, અને ટૂંકા ગાળામાં ધંધામાં રોકો છો તો 10 કરોડનો ફાયદો થાય છે. તો એ વળતરનો દર કેવો છે એ એને અસર કરશે કે ક્યાં રોકવા. પછી રોકાણમાંથી મળવા પાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ. ચોખ્ખો રોકડ પ્રવાહ એટલે એનો મિનિંગ શું થશે? જે આગળ આપણે જે સૂત્ર જોયું એ પ્રમાણે. પછી એમાં જોખમનું તત્વ કેટલું છે. પછી રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની આપણને અત્યારે હાલમાં કેટલા જરૂર છે કાચો માલ અથવા ટૂંકા ગાળા માટે. રોકાણની આર્થિક ઉપયોગ અથવા તેનું અંદાજિત આયુષ્ય કેટલું છે. દાખલા તરીકે જમીનમાં પૈસા રોક્યા હોય તો જમીન 5-10 વર્ષે તેના પૈસા ડબલ થાય, બરાબર છે. અને ધંધામાં રોકો તો 6 મહિના કે વરદીમાં થઈ જાય. અને રોકાણનું મહત્વ, શું લેવા રોકો છો, અને રોકાણની માપબંધી, મૂડીની માપબંધી એટલે કેટલું રોકાણ કરવાનું છે. પૂરેપૂરું કરવાનું છે, અડધું કરવાનું છે કે અડધાનું અડધું કરવાનું છે. અને ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા કે અનિશ્ચિતતા. એટલે જો ભવિષ્યમાં તમને તમારે આવક આવશે કે નહીં આવે. જો ભવિષ્યમાં તમારે કોઈ આવક જ ન થવાની, તો અત્યારે તમારી પાસે આવક આવતી એનું શું કરાય? તમારે એને તમારે એફડી કરાવાય, એને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરાય, એને તમારે શેર ખરીદાય, એને તમારે પેન્શનમાં એડ કરાય, એનો વીમો લેવાય, થાય ને. કારણ કે ભવિષ્યમાં આવક કેવી છે? અનિશ્ચિત. ભવિષ્યમાં આવક નિશ્ચિત હોય તો દાખલા તરીકે તમે રિટાયર થવાના એટલે 50 લાખ આવવાના જ છે, અને તમે જ્યાં સુધી મરશો ત્યાં સુધી તમને પેન્શન મળવાનું જ છે, તો એ થઈ ગયું નિશ્ચિત. તો તમે આવું કાંઈ ઇન્વેસ્ટમેન્ટ ન કરો. તે બધું તમે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો? કોઈ બિઝનેસમાં કે એમાં, બરાબર છે. તો અહીંયા આપણું રોકાણ સંબંધિત નિર્ણય પૂરું થાય છે. આખું જોઈ લો, ન સમજે એને પૂછો. આ આખું નો આધાર કેના ઉપર છે? લોજિક ઉપર છે કે કંપનીની સિચ્યુએશન કેવી છે. તો જોઈ લો, ચાલો ફટાફટ, ન સમજે એને પૂછો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.